નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 7મા પગાર પંચ અંતર્ગત સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે અને સરકારી કર્મચારીઓને જે 1 જાન્યુઆરી 2024થી જે 50% મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી દીધું છે. સાથે જ મિત્રો અન્ય 6 ભથ્થાઓ જે છે તેમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે કયા અન્ય 6 ભથ્થાઓમાં જે છે તે વધારો થવા જઈ રહ્યો છે અને મેમોરેન્ડમ જે છે તેના વિશે જાહેર થઈ ગયું છે. તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો આ વસ્તુ જાણવા માટે. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, 7મા પગાર પંચ અંતર્ગત ખૂબ જ સારા સમાચાર છે. આ 6 ભથ્થામાં મોટો ફેરફાર થવાનો છે. મેમોરેન્ડમ પણ જાહેર થઈ ગયું છે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારે 6 ભથ્થામાં મોટો ફેરફાર કર્યો છે અને જેનું મેમોરેન્ડમ પણ જાહેર કરી દીધું છે. 2 એપ્રિલ 2024ના રોજ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે DOPTએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ ભથ્થા પર નિર્દેશ જાહેર કરી દીધો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવાસ, પરિવહન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને યાત્રા ખર્ચ સહિત ઘણા અન્ય ભથ્થા ભરપાઈ માટે મળે છે. 2016ની ભલામણો અને મૂલ્યાંકન અનુસાર 7મા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે સાથે રેલવે કર્મચારીઓ, નાગરિક સુરક્ષા કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને અપાતા તમામ લાભોની સમીક્ષા કરી છે. પોતાના 2016ના મૂલ્યાંકન અને ભલામણોને અનુરૂપ 7મા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે સાથે રેલવે કર્મચારીઓ, નાગરિક રક્ષા કર્મચારીઓ અને રક્ષા કર્મચારીઓને અપાતા તમામ લાભોની સમીક્ષા કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા 6 ભથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બાળક શિક્ષણ ભથ્થું, જોખમ ભથ્થું, રાત્રિ ડ્યુટી એટલે કે નાઇટ ડ્યુટી ભથ્થું જે છે, ઓવરટાઈમ ભથ્થું, સંસદ સહાયકોને મળનાર વિશેષ ભથ્થું અને દિવ્યાંગ મહિલાઓને બાળકોની દેખરેખ માટે મળનાર વિશેષ ભથ્થાની વાત કરી છે. તો બાળક શિક્ષણ ભથ્થાની વાત કરીએ તો બાળકોના શિક્ષણ ભથ્થાની ઘણી ખાસિયતો છે. આ ભથ્થાને 2 સૌથી મોટા બાળકો માટે ક્લેમ કરી શકાય છે. તેમાં દર મહિના માટે ₹6,750ની હોસ્ટેલ સબસિડી પણ ફ્રીમાં મળે છે. તો સરકારી કર્મચારીઓને દિવ્યાંગ બાળકને દર મહિને મળનાર સામાન્ય CEA રેટના મુકાબલે જે છે તે ડબલ ભથ્થું આપવામાં આવે છે. નોંધનીય છે કે CEA રેટ તે સમયે 25% વધારવામાં આવે છે, જ્યારે રિવાઇઝ કરેલા પે સ્ટ્રક્ચરના DNS એલાઉન્સમાં 50% સુધીનો વધારો થાય છે. આ ભથ્થું ધોરણ 12 સુધીના બાળકો માટે મળે છે. જોખમ ભથ્થું જેને રિસ્ક એલાઉન્સ કહેવાય છે. તો 7મા પગાર પંચની ભલામણના આધાર પર કેન્દ્ર સરકારના નિર્ણય બાદ જોખમ ભથ્થામાં સંશોધન કરવામાં આવ્યું છે. આ ભથ્થું તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળે છે જે ખતરનાક કામોમાં લાગેલા છે કે જેનાથી તેમના સ્વાસ્થ્ય પર સમયની સાથે ખરાબ પ્રભાવ પણ પડી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે જોખમ ભથ્થાને કોઈ પણ ઉદ્દેશ માટે વેતન માનવામાં આવતું નથી. તેનાથી વર્તનના સ્ટ્રક્ચર હેઠળ તેના વર્ગીકરણ સાથે જોડાયેલા સ્વસ્થતા નક્કી થાય છે. રાત્રિ ડ્યુટી ભથ્થું એટલે કે નાઇટ ડ્યુટી એલાઉન્સને લઈને દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. નાઇટ ડ્યુટીનો મતલબ રાતે 10 કલાકથી સવારે 6 કલાક સુધી કામ કરવામાં આવતું હશે. નાઇટ ડ્યુટીમાં દર કલાકના 10 મિનિટની છૂટ મળે છે. નોંધનીય છે કે NDAની પાત્રતા માટે બેઝિક પેની લિમિટ દર મહિને ₹43,600 રાખવામાં આવી છે. ઓવરટાઈમ ભથ્થું તો સરકાર દ્વારા 7મા પગાર પંચની ભલામણ અનુસાર OTA એટલે કે ઓવરટાઈમ વિશે કેટલાક નિર્ણયો લેવામાં આવે છે. મંત્રાલય અને વિભાગના ઓપરેશનલ સ્ટાફની કેટેગરીમાં આવનાર સ્ટાફની એક યાદી તૈયાર કરવાનું કામ આપવામાં આવ્યું છે, જેમાં ઓવરટાઈમ એલાઉન્સના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. OTAના અનુદાનને બાયોમેટ્રિક સાધનથી લિંક કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય આ પ્રક્રિયાને વધુ સારી બનાવવાનો અને ઓવરટાઈમ વર્ક મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરવાનો છે. સંસદ સહાયકોને મળનાર વિશેષ ભથ્થું તો 7મા પગાર પંચની ભલામણોના આધાર પર સંસદ સહાયકોને મળનાર વિશેષ ભથ્થાને વધારવાનો નિર્ણય સરકારે કર્યો છે. સંસદ સત્ર દરમિયાન સંસદના કામોમાં લાગેલા લોકો માટે વિશેષ ભથ્થાનો દર વર્તમાન દરના મુકાબલે 50%નો વધારો કરવામાં આવે છે. આ ભથ્થું તે કેલેન્ડર મહિના માટે પૂરા રેટ્સ પર આપવામાં આવશે. તેમાં ઓછામાં ઓછા 15 દિવસનું સંસદનું સત્ર ચાલ્યું હોય, જ્યારે ટૂંકા ગાળાના મહિનાઓ માટે તે સમગ્ર મહિના માટે નિર્ધારિત અડધા રેટ દરે સ્વીકારાય છે. દિવ્યાંગ મહિલાઓના બાળકો માટે મળનાર વિશેષ ભથ્થું દિવ્યાંગ મહિલા કર્મચારીઓ માટે ખાસ કરીને જેના બાળકો નાના અને દિવ્યાંગ છે તેના માટે આ વિશેષ ભથ્થું શરૂ કરવામાં આવ્યું છે. દિવ્યાંગ મહિલાઓને બાળકોની દેખરેખ માટે ₹3,000 દર મહિને વિશેષ ભથ્થું મળશે. આ ભથ્થું બાળકના જન્મના 2 વર્ષ સુધી આપવામાં આવે છે. નોંધનીય છે કે આ ભથ્થાની મર્યાદા તે સમયે 25% સુધી વધારી દેવામાં આવશે, જ્યારે પે સ્ટ્રક્ચરમાં DNS એલાઉન્સ 50% સુધી વધે છે. આ ભથ્થાનો ઉદ્દેશ્ય દિવ્યાંગ મહિલાઓ દ્વારા તેના નાના બાળકોને ઉછેરમાં થનાર નાણાકીય ભારને ઓછો કરવા માટે આપવામાં આવે છે. આમ મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની સાથે સાથે 6 અન્ય ભથ્થાઓમાં પણ સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવે છે અને જેનો લાભ 1 એપ્રિલ 2024થી સમગ્ર દેશના જે કરોડો કર્મચારીઓ છે તેમને મળવા જઈ રહ્યો છે. મિત્રો, આશા રાખીશું કે આ ન્યૂઝથી 7મા પગાર પંચ અંતર્ગત કામ કરતા અને પગાર મેળવતા કર્મચારીઓ સંતુષ્ટ હશે. જય હિન્દ, અસ્તુ.